હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. વેદા ટાટા. વેદુ ડીસરમાં ગઈ બા. જય શ્રી કૃષ્ણ. ભાખરી ખાઈ લીધી? એટલે પગ ને શું થાય વળી? આ પગ ગલાવી ત્યાં દુખે કરી એવું થાય તો દાદા આવ્યા છે જો. હું દાદા જય શ્રી કૃષ્ણ. બેન હા, સૂર્ય મંગળ ઉપર ચાલે છે. હા. ભૂખ્યા નહીં રહેવાનું. પૂછ્યા નહીં રહેવાનું. હું રહી જ નથી શકતી દાદા. તારે છે ને દરરોજ સવારમાં ઊભા થઈ નાહી ધોઈ સૂર્યને જળ ચડાવવું. હાલતા ચાલતા એક દાંતણ કે બ્રશ નહીં કરવાનું. તારે બેન શું નામ છે? ઈશા. ઈશા. જો મેષ રાશિ આવી અલની. મેષ. જો આ બેન દીકરીને કોઈ દિવસ પનોતી આવતી નથી, પણ મંગળવાળી રાશિ છે. એટલે જીવન આમ લીંબુનું પાણી બધા જોડે ભળી જાઓ. નાના રે નાના, મોટા રે મોટા. થોડાક તેજ છે બાપા. દાદા મસ્તીમાં બાતતી હો કા દાદા. પણ હું કહું બેન શું હાચા પણ મોઢે કહી દેવું, કોઈને પાછળથી નહીં, કોઈને હાથી નહીં, કોઈની પાસે નહીં. અને સૂર્યબેન મંગળ ઉપર ચાલશે એટલે મંગળવાર હોય બેન, અને બહાર નીકળો ને રોટલી બનાવીએ સવારમાં તો એક રોટલી અને ગોળ ગાયને ખવડાવી દેવાનું. અને ભણીબેન બને ને તમારા પર્સમાં એક કુબેર લક્ષ્મી યંત્ર રાખવાનું, કારણ કે તમારું ભાગ્ય જબરું છે, રેખાવાળું જીવન છે. કયું શું કહેવાય? આ બેન કુબેર લક્ષ્મી આ રાખવાથી બેન ધન, કાર્ય, રિદ્ધિ ને સિદ્ધિ. આ લેવા અત્યારે જો હું મિશ્રીને લઈને છે ને ટ્યુશનથી ને આવી ગઈ ને તો મિશ્રી અત્યારે હું ખાવા મળી મિશ્રી ટોપરા પાક. ટોપરા પાક શું છે? ટોપરા પાક ન કહેવાય, સિંગ પાક કહેવાય. સિંગ પાક જો મમ્મીએ દેશમાંથી મોકલો છે તો સિંગ પાક મળી ખાવાના. અત્યારે આપણા સબસ્ક્રાઈબ આવી ગયા છે ઘરે, કારણ કે ગોતતા ગોતતા હાલ આપણે નથી મળી. તો અત્યારે જો એને પાર્લરનું કામ હતું ને તો આવી ગયા. કેટલું ગોતતા ગોતતા આવ્યા છે કા? કેમ છે તમને? બહુ સારું. બ્લોગ જોવાની મજા આવે છે? તો સરસ. લ્યો, કેટલું ગોતવું પડ્યું? બ્લોગ જોઈને બહુ ન ગોતવું પડ્યું, મળી ગયું. મળી ગયું. બ્લોગ જોતા જોતા આવી ગયા એમ ને? પાર્લરનો દીદીના લગ્ન છે? હા, દીદીને લગ્ન છે. ઓકે. તો જો પિંકુને ઓર્ડર દેવા માટે આવી ગયા છે અને મારે અત્યારે મિશ્રીને રેડી કરવી છે, તો ચાલો ફટાફટ રેડી કરી નાખું. તો જો એને લગ્નનો ઓર્ડર હતો તો લગ્નનો ઓર્ડર દેવા માટે આવ્યા હતા ને અત્યારે જો વહી ગયા છે. ને મિશ્રીને મારે 11 વાગી ગયા હતા, સ્કૂલે મૂકવાની ઉતાવળ હતી તો હું વહી ગઈ હતી. અને પપ્પાને ટિફિનમાંથી છે ને સેવડો કાઢી લીધો. તને હું વાંધો હતો લઈ જતા હતા તો? તારે ખાવો પડે? અરે લે, દેવાને ખાવો પડે એટલે કાઢી લીધો. ટિફિન મેનો તૈયાર કર્યું હતું ને તો એને છે ને ટિફિનમાં ચેવડો કાઢી લીધો. ડબ્બો કાઢી લીધો. ચેવડો ભરેલો હતો ને એટલે એને બસ મેં કળી ભરી નાખ્યો, કારણ કે એક જ ડબ્બો સેવડાનો હતો, વધારે સેવડો પતી ગયો છે બનાવવાનો. તો ચાલો આપણે આપણું કન્ટિન્યુ કામ મળતી કરવા. જો આપણે અત્યારે મસ્ત મજાના છે ને જમી કાઢીને થઈ ગયા છે ફ્રી. બપોરે બનાવી નાખ્યું હતું. ટિફિનનો બનાવવાનું જ હતું. હજી 11, 10, 10, 11 થઈ ગયા હતા ત્યારે ગયા. તો જો રોટલી ને ગાંઠિયાનું શાક બનાવી નાખ્યું હતું ને મસ્ત મજાનું ખાઈ લીધું છે. અને અત્યારે જો છે ને દેવાંશને સુવડાવવાનો છે, તો ચાલો ફટાફટ પહેલાં હું સુવડાવી દઉં. ને પાછો સુવે નહીં, જાગે 9:30, 10 જાગે ને એટલે સુવાની ખબર ન પડે. અને આજ ગોળ દાદા આવ્યા ને એને શું કીધું ખબર છે? દાદા આવ્યા હતા બધું સમજાવતા હતા, તારી મેષ રાશિ છે ને આ છે ને મને કાંઈ સમજણ નહોતી, થોડીક પડી ટપો પડ્યો થોડો થોડો. તો એવું બધું આજે હતું. ગોળ દાદા આવ્યા હતા, કહેતા હતા. પહેલાં જે અમારી ચેનલમાં નવા છે ને ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો, અને અમારા પેજને ફોલો પણ કરી નાખજો. પિંકુને તો જો ઓર્ડર હમણાં છે, તારીખ ખાલી આવ્યા હતા એ પણ તારીખ ને એવું બધું કહેતા હતા, આ તારીખ છે ને ઓલી, પણ એને બધું તૈયાર થવાનું છે ને એ બધું પૂછવાનું હતું. ખાલી ઓર્ડર આપી ગયા છે કે બધું કેવી રીતના છે. 2-3 ટકનો ઓર્ડર દઈ ગયા છે. લગ્નનો છે, વાના રસમ ને પીઠીનું ને એવું બધું છે, એ બધું રસમનો દઈ ગયા છે. તો આપણા સબસ્ક્રાઈબ આવ્યા હતા આપણા ઘરે, અમને વધારે ગમ્યું. ગોતતા ગોતતા આવ્યા પણ કાંઈ વાંધો નહીં, આવી ગયા ને. કારણ કે નંબર તો બધાને અપાય નહીં, ઘરે એમ થાય કે આમાં નંબર માગે તો આપવી, પણ છે ને જો અત્યારે મને છે ને આવે છે કંટાળો. ફૂલમાં ફૂલ આવે છે કંટાળો. અને હું જમી લઉં ને પછી મને ચટપટર ખાવા જોત. ચાલો ટોપલીમાં હું ફ્રૂટ્સ જોઈ લેવી.
ખારેક સિવાય કાંઈ નથી. મારે છે ને મને આખો દિવસમાં કિલો ખારેક આપે ને તો આખો કિલો ખારેક ખાઈ તો મને એટલી ખારેક ભાવે, બહુ જ ખારેક ભાવે. લાલ ખારેક ઓછી ભાવે, આ પીળી છે ને મને વધારે ભાવે. તમને કોને કોને ખારેક ભાવે છે મને કોમેન્ટ કરી દેજો. વાગી ગયા છે 4 ને અત્યારે છે ને પાવર વયો ગયો છે. એટલું હેરાન થાય છે ને, પાવર વહી ગયો. મશીનને બેઠી હતી હું, પાવર વહી ગયો ને તો મેં ધાલ થોડી વાર ઉપર જાઉં ને કંઈક નાસ્તો કરી લો થોડો. અને આજ મને કાંઈક છે ને તીખું તમતમતું ખાવાનું મન થાય છે. તો આજ કંઈક ખાવા જવાનું ઈચ્છા લાગે છે તો આપણે અજીને ફોન કરીને કહેશું કે કંઈક લઈ જાઓ ને. હજી નહીં લઈ જાય. જો અત્યારે છે ને વાગી ગયા છે 6:30 જેવું આસપાસ થઈ ગયું છે અને મારે મશીને બેહવું હતું તો હું થોડી વાર મશીને બેસી ગઈ. થોડુંક દી હાથેમાં આવ્યો છે ને તો જેને મડ ઉતારવા આવી છું. મડ ઉતારે છે બા. તમારે કોઈને પગમાં ઉડાણો હોય ને તો આવજો, જો કોઈ ઉતારવો હોય ને તોય આવજો, બા ઉતાર દે કા બા. દેવાંશને હોતન ઉતાર દેજો બા. અજય નહીં આવડે છે મડ ઉતારતા, પપ્પાને આવડે છે ને બાને આવડે છે ને જોકો ઉતારતા તૈણીને આવડે છે. એ મંત્ર આવે કંઈક બોલવાનું. હું કહું મને શીખવાડજો ને તો નથી શીખવાડતા. તો કાંઈ નહીં, એ તૈણ ઉતારશે. બા હોય ત્યારે બા ઉતાર દે, અજય હોય ત્યારે અજય ઉતાર દે, પપ્પા હોય ત્યારે પપ્પા ઉતાર દે. લાડ બધા આવે ઉતારવા. તમારે કોઈને એવું કંઈ થાય ને તો આવજો મારી ઘરે. ઓકે. જો અત્યારે છે ને આપણે વાગી ગયા છે 7 વાગી ગયા છે ને આપણે રસોઈ બનાવવાની છે. તો આજ રસોઈમાં થેપલા, ચા ને લસણવાળી ચટણી બનાવવાની છે. તો ચાલો બનાવી નાખીને દેવાંશભાઈ જો અત્યારે બેસી ગયા છે. ગેસનો બાટલો છે ને કોણ જાણે શું થયું, ગીઝરમાં ચડાવ્યો હતો ને પણ લીક કોલું શું કહેવાય પીંકુ, એર આવી ગયો છે ને, એર આવી ગયો છે ને હાલતું નથી. પિંકુ ચટણી બનાવે છે લસણવાળી, લોટ બાંધી દો. શું પિંકેશ? તો જો આપણે થેપલા બનાવી નાખવાના છે અત્યારે. હે ખલેલું કાચો ખાઈ લે ઓમાં દીકરો, ખલેલું ખાઈ લે. એને બતાડું જો આ તમે બધા ખલેલા જોઈ લો દેવાંશના. તો ચાલો આપણે થેપલા વણવા બેસી જઈએ. આજે તો જો મારે બહાર જવું છે ને તો હજી નથી આવ્યા. મને આજ બહાર જવાની ઈચ્છા થઈ છે પણ હજી નથી આવ્યા. તો હવે ફોન કરું કે ન કરું, 9:30 થઈ ગયા છે. મારે હાલવા જવું હતું તો હું ગઈ નહીં. આજ કંઈક આવશે ને તો કંઈક બહાર જઈશું. અફસોસ થઈ ગયો, કાંઈ વાંધો નહીં, હમણાં આવશે અજય. તો ચાલો હમણાં આવશે તો મિસ્ત્રીને આપણે હોમવર્ક કરીને નાખી જોઈએ. હોમવર્ક કરસ બતાવું તમને. આવું કરો છો? હું લખું છું. લખી લેતી નથી. મારી નજર ક્યાં ગઈ? મિસ્ત્રી બેન હોમવર્ક કરે ને જો આમ પગર કરીને બેહે, પછી ઓલો છોકરો દેવાંશ આવે ને ત્યારે પછી બધું રણ વિખેણ કરી નાખે. અડધેક દિન જોયું એટલે આપણને ખબર પડી ગઈ. તમે ક્યાં ગયા તા ચોકલા? અય છોકરા અહીંયા તો દેવાંશ તું ક્યાં ગયો તો? કોની છત્રી છે આ? મારી. રેવા દે હું બનાવી નાખી. તો બની ગઈ છે આ બધી, તે જ બનાવી છે ને? લે ખુશીભાઈ એક કાગળ હરામ બરોબર છે, નોખો પાડ્યો હોય તો હું આપું? કોને પીવા આવી છે? તો કોને કોને જવાનું છે? માતાથી આવવાનું? તું એકલું જઈશ? ઓલો લો 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 હું આવું ને ખુશી પિયાન નહીં જગ્યા નથી કે ગાડીમાં? મારા બહાર જવું હતું ને અરે આવ્યા જ ને વેલા. હાથે વાગ્યું હોય નો નખે ને હાથે મમ્મી નાખી દે. મઠામાં ફરીને જો, મઠામાં ફરીને બેસી જા. લે ચા વાગ્યું ચકો ઢોકળું થઈ ગયું. અમાર સંદીપભાઈ રહી છે ને અમાર શેરીમાં, એનથી બહુ બેસ દેવાંશ. દેવાય છે જરી ભટકાને એટલે થોડી ના લે મમ્મી તેલ લઈ સંદીપભાઈ ક્યાં મારે તને? પછી તને શું લાગે? હું કલાયો તો કોને કલાવ્યો હતો? સંદીપ કાકાએ. તને તને શું કહે? ઓય તન મનો લઈ જાય એમ. બીજું શું કીધું? હું
ઘરે આવું ને ત્યાં સુધી તોફાન નહીં કરતી. પછી ફોનનું તને શું કીધું તું ફોનનું બહુ મારે ને ક્યાં મારે જો એ નક્કી યાદ આવ્યું આનંદ જ્યારે યાદ આવે ને ત્યાં ભાગે એવો છે અને મારા ખાનું તોડી નાખશે વહેલા હાર ડ્રેસિંગમાંથી ધોળાધોળી. આવી કાળઝાળ મંદિરમાં ખાનું તોડી નાખે તો ખાનું હરખું નહીં થાય પપ્પા આ કાળઝાળ મંડીમાં ખાવાનું આવે પણ કબાટ તૂટી જાય અહીંયાથી જો એટલું તૂટી ગયું. હા કાળ જાગે રો કટકો મારો દેવનો દીધેલ છે. લ્યો ઈશાન આવડે નહીં નીચે ગાવાનું ચાલુ કર્યું બસ હવે મેકજો હાલો આજી કાપાઈ ગયું. મેકી દે ને હવે આ નહીં મેકી દે ને મેકી દે આગો લાગો મેકી દે ને આગો લાગો ને હું લેવા આગો લાગો. તો આપણે જો અત્યારે છે ને થેપલા બનાવ્યા હતા ને તો ખાઈને આવી ગયા નીચે પાર્કિંગમાં. તો થોડી વાર રાહ જોઈને જઈને આજ થોડુંક લેટ થઈ ગયું તો આવવામાં. કેમ આજ લેટ થઈ ગયું તું? ઉપાધિ 70 જાતની હોય ને આ રોજ ઉપાધિ કરીને આ માથું દુખી જાય આજ તો મને બીપી લો થઈ ગયું છે. તમને વગર ઉપાધિ છે ને બીપી લો છે હા મને કાંઈ ઉપાધિ જ ન હોય છે. મને સેજ ન હોય. તમારી જેટલી ઉપાધિ છે કે મને ભલે ન હોય તો મને થાય જ ખરી ને. થાય પણ શું? તમારી ઉપાધિ મારી ઉપાધિ મોટી. એક તમને હાસવાની મારે એક મોટી ઉપાધિ છે. હમ. તમે ગ્રીન નોટ છો. કાંઈ અઘરી નોટ નથી આ તો ઠીક હવે હા બેટા હું અઘરી નોટ છું તમે ગમે ત્યારે હજીનું માથું જોજો કોઈ દી પાછી જ નહીં હોય. એમાં એવું છે આ પાથી છે ને રહેતી નથી આ થોડી મારે પાથી રાખવી છે બાપા કોઈ એવો આઈડિયા હોય ને તો તમે મને કહેજો આ પાથી રાખવાનો તો હું એ રીતે પાથી રાખી બાકી મને એમ થાય ઘણી વખત હું વાળ ઓલા કરાવી નાખું પણ મેં વાળને કીધું મારે આ વાળ હરખા કરવા છે હું વાળ કપાવવા ગયો ને તો આથી કેટલા ખરખા હોય? એને કીધું કે આમાં કાંઈ નહીં થઈ સેમ ટોપિક આનો છે. એક પાથી ગમે એટલું તેલ નાખીને ન સોડાડો તો રહે જ નહીં પાથી. દોરી સિલ્કી વાળ છે એટલે ને એટલે તમારે પરમિનેન્ટ કરવાની જરૂર નહીં પડે મારે પરમિનન્ટ છે ભગવાને પરમિનન્ટ આપ્યા છે અને અમારે બધાને કરાવવા પડે. તમારે બધાને કરાવવા પડે તો હજી છે ને અત્યારે મારી હારે છે ને 5 મિનિટ બેસવા ખોટી નથી થતા. એ બોલો વિચાર કરો એને કેમ 5 ખોટી? મિનિટનો ટાઈમ કેમ નથી ખોટું થતો. નથી થતું? એ જો મારો અત્યારે મેં વિડીયો શરૂ કર્યો ને એટલે એ બેઠા છે આમ ફોન લઈને. નકર એના ફોન બંધ કરતા હોય. નકર ભાઈ તમે બધા બે જણા બેસતા નથી. મને એમ ન થાય કે મારા રે ઘડીક બેહે તો જો એ હસતો ટાઈમ જ ન હોય મારી માટે. એટલે એ જો ફોન માં એડિટિંગ કરતા હોય ને એટલે એમ કે એડિટિંગ કરતા હોય બોલી એડિટિંગ કરતા હોય. તો ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીશું કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.